સોમવારે રાત્રે નીકળેલા ઈડરના ગોલવાડના યુવકની સાબરમતી નદીમાં કોહવાયેલી હાલતમાં લાશ મળતા મૃતકના પરિવાર દ્વારા ગોલવાડાની સીમમાં સાબરમતી નદીમાં દફનવિધિ કરાઈ હતી। આ દરમિયાન મૃતકના પરિવારે યુવકની હત્યા કરાયાના આક્ષેપ કરતા લાશને તંત્રની હાજરીમાં મશીન દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી। ઈડરના ગોલવાડના મનાજી મોહનજી ઠાકોર સોમવારે તારીખ 5/10/2020 રાત્રે 10 વાગે પોતાના ઘરેથી રાત્રે અંદાજે 10 બેટરી લઈને નીકળી ગયા હતા। 2 દિવસ બાદ તારીખ 7/10/2020 બુધવારે બપોરના 3 વાગ્યે ગોલવાડાની સીમમાં સાબરમતી નદીમાં ફૂલાયેલી અને ફોગાયેલી હાલતમાં લાશ મળી હતી, જેની ઈડર પોલીસ સ્ટેશનમાં કાળાજી મોહનજી ઠાકોર ગોલવાડનાએ એડી દાખલ કરાવી હતી। ત્યારબાદ પરિવાર દ્વારા સાબરમતી નદીમાં દફનવિધિ કરાઈ હતી। બાદમાં પરિવાર દ્વારા યુવકની હત્યા કરાયાના આક્ષેપ કરતા શુક્રવારે સવારે પોલીસ એફએસએલની મદદથી ગોલવાડામાં સવારે 10 વાગે હિટાચીની મદદથી દફનવિધિ કરી હતી। તે જગ્યાએ 10 ફૂટ ઊંડો ખાડો ખોદાતા અને 2 માણસોની મદદથી પાવડા વડે લાશને બહાર કાઢવામાં આવી હતી અને ટ્રેક્ટર મારફતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ હતી। પીએમ બાદ એફએસએલ રિપોર્ટ આવ્યા પછી યુવક મનાજી મોહનજી ઠાકોરનું આકસ્મિક મોત થયું છે કે પછી હત્યા કરાઈ છે તે તપાસના અંતે બહાર આવશે। મારા કાકા સોમવારના સાંજે 8 વાગે ઘરેથી નીકળે સાહેબ ખાઈ બહીને, અને પછી એમનું ખોટતો જ નથી। પછી અમે શોધ કરી પણ ના મળી। પછી અમે અમારા કાકા બીજા છે એમથી મોટા એરિયા નદીમાં આવ્યા, તેવાની જાતે જીવન મળી। તે જોઈને લાશ જોઈને ઘરે આવ્યા, ઘરે આવીને માણસો બોલી જાય કાકુ ભાઈ જ છે, એ રીતે પછી અમે બહાર કાઢી। ઈડર પીઆઈએ જણાવ્યું હતું કે ગોલવાડાની સીમમાં સાબરમતી નદીમાં ગામના યુવકની લાશ તણાઈ આવ્યાની એડી પોલીસ મથકમાં દાખલ થઈ હતી। પરિવાર અને કુટુંબીજનો દ્વારા દફનવિધિ કરાઈ હતી। બીજા દિવસે પરિવાર અને કુટુંબીજનોએ યુવકની હત્યા કરાયાની શંકા જતા ઈડર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરતા શુક્રવારે સવારે ઈડર મામલતદાર કચેરી, પોલીસ અને મેડિકલ ટીમની હાજરીમાં લાશને બહાર કાઢી હતી અને પીએમ અર્થે ખસેડી હતી। ગોલવાડા ગામના ઠાકોર મનાજી મોહનજી ઉંમર આશરે 25 થી 30 વર્ષની, જે આજથી 5 દિવસ પહેલાં ગુમ થયેલા, અને ગુમ થયા બાદ એની લાશ છે ને ગામની નદી સાબરમતી નદીમાંથી મળી આવે, જે ગામના એના કુટુંબી માણસો ભેગા ગામના અને કુટુંબના માણસો ભેગા મળી અને લાશને દફન વિધિ કરી દેવા। ત્યારે બીજા દિવસ પછી એ લોકોને લાગ્યું કે આમાં ખરેખર આનું કંઈક મર્ડર થયું એવી શંકા છે, તો જેથી ગામના માણસો પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરીને લેખિત રિપોર્ટ આપતો આ બાબતની કાર્યવાહી કરવામાં આવી, જેથી મામલતદારશ્રી અને મેડિકલની ટીમ સાથે રાખીને આ લાશ જમીનમાંથી નદી કિનારથી બહાર કાઢવામાં આવે છે અને એની આગળની કાર્યવાહી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવાની તજવીજ કરવામાં આવી છે। સુહાગ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।